हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। स्टूडेंट्स स्टार्ट करशू तमारी पासे जे पेपर सोल्यूशन है एनी अंदर मार्च 2023 में पूछायो क्वेश्चन अने आ जे क्वेश्चन है ए तमारा रासना हिसाबो ओके तेनो क्वेश्चन है। बहुत ज इम्पोर्टન્ટ क्वेश्चन है छोकराओ। 2 वखत क्वेश्चन आ पूछाई गयो है। तमे जोशो 2023 में जो बीजू आगळ भी पेपर आवेलू है एमां पण सेम आज क्वेश्चन पूछायो है। बस खाली अमाउंट है ने आनी अर्धी थई गयेली है, हाफ अमाउंट पर पूछायो सेम क्वेश्चन। तो छोकराओ जो अवनी, अंकिता ने आस्था 3 व्यक्तिओ है जे मकान बांधकाम माटे सम्मत थया छे, एटले रासना हिसाबो जॉइंट वेंचर कहेवाय आपणे इंग्लिश में। तेओ नफो नुकसान है ने वहेंचवा माटे 3:2:1 ना प्रमाण में वहेंचे छे અને તેઓ સંયુક્ત બેંક ખાતામાં 10,80,000 રૂપિયા જમા કરાવે છે। હવે છોકરાઓ 10,80,000 જમા કરાવશે 3:2:1 ના પ્રમાણમાં, એટલે 10,80,000 ને 3:2:1 ના પ્રમાણમાં જમા કરાવશે। કારણ કે દાખલામાં છે ને ચોખવટ નથી કરી, તો નોર્મલી જે સંયુક્ત બેંક ખાતામાં તેઓ જે પૈસા જમા કરાવશે 3:2:1 એટલે કે તેમના નફા નુકસાન ખાતામાં જ જમા કરાવશે। ओके, अहीं लखेलू पण छे जो नफा नुकसानना प्रमाणमां जमा करावीए। ओके, एटले 10,80,000 बैंक खातामां जमा करावशे, एमां 3:2:1 ना प्रमाणमां, एटले 10,80,000 ने तमे 3:2:1 ना प्रमाणमां एटले 3:2:1 એટલે 3/6, 2/6 અને 1/6 प्रमाणे जो तमे गणतरी करो तो 10,80,000 भाग्या 6 इंटू 3 એટલે 5,40,000 रुपया जमा कोण करावशे? अवनी। पछी 3,60,000 जमा कोण करावशे? अंकिता। અને आस्था जमा करावशे 1,80,000 रुपया। ओके, એટલે 5,40, 360 અને 180। तो अहींया आवशे अवनी, आस्था અને લાસ્ટમાં કોણ છે? અંકિતા। નહીં સોરી, આસ્થા છેલ્લે છે, અંકિતા વચ્ચે છે, તો અહીંયા આવશે અંકિતા અને આસ્થા। ને આ જે આપણે બનાવશું એ શું બનાવશું? તો ભાગીદારોના મૂડી ખાતા। ઓકે, ને પહેલું ખાતું જે આપણે બનાવવાનું છે કયું ખાતું બનાવવાનું છે? રાસ ખાતું। ઓકે, જમા उधार। ओके, भागीदारोना मूडी खाता। ओके, एमां पण तमे नाम लखी शको छो अवनी, अंकिता अने आस्था। थयुं। त्यार पछी तमारे बनाववानुं छे संयुक्त बैंक खातुं। शुं बनाववानुं छे? संयुक्त बैंक खातुं। एमां उधार अने अहींया जमा। छोकराओ तमने खबर है कि केटला पैसा आ लोको जमा करावे छे। तो पहला तमे जोशो तो 5,40,000 रुपया अवनी जमा करावे छे, त्यार पछी 3,60,000 अंकिता जमा करावशे अने त्यार पछी 1,80,000 रुपया आस्था जमा करावशे। एटले आ बधाना खातामां अहींया लखशुं संयुक्त बैंक खाते। અને સંયુક્ત બેંક ખાતામાં 3 ના નામ લખી દેવાના, જેમ કે 5,40,000 જમા કરાવ્યા, 3,60,000 જમા કરાવ્યા અને 1,80,000 જમા કરાવ્યા। તો અહીંયા લખશું અવની ના મૂડી ખાતે, અંકિતાના મૂડી ખાતે અને આસ્થાના મૂડી ખાતે। થઈ ગયું। તો પહેલા આ રીતે તમારે પૈસા જમા લઈ લેવાના। હવે તમારી પાસે જે દાખલો છે એમાં તમે આગળ વધો તો દાખલામાં બીજું શું લખેલું છે? જો સંયુક્ત બેંક ખાતામાંથી જે ખર્ચા કર્યા છે એ મજૂરી, માલ સામાન અને પ્લાન્ટ પછાડી કર્યા છે। ઓકે, એટલે મજૂરી કેટલા રૂપિયા ચૂકવે છે? 7,80,000। માલ સામાન કેટલો ચૂકવે છે? તો 12,20,000। ઓકે, અને પછી પ્લાન્ટના પૈસા કેટલા ચૂકવાયેલો કે 80,000 રૂપિયા। आ बधा पैसा एमने प्लांट सुधीना पैसा संयुक्त बैंक खाता मांथी चूकवे छे। एटले अहींया लखशुं छोकराओ माल सामान
ઓકે, પણ આ માલ સામાન જે લાવ્યા છે એ પૈસા ક્યાંથી ચૂકવા? તો માલ સામાનના જે પૈસા લાવ્યા છે એ પૈસા આપણે સંયુક્ત બેંક ખાતામાંથી આવ્યા. તો સંયુક્ત બેંક ખાતે એમાં લખવાનું માલ સામાન કેટલું? 7,80,000. પછી મજૂરીના પૈસા કેટલા ચૂકવીએ છે? 12,20,000. અને પ્લાન્ટ જે છે એ પ્લાન્ટના પૈસા કેટલા ચૂકવા? 80,000. એટલે ઓલમોસ્ટ આ બધાનું ટોટલ કેટલું થયું? 20,80,000 રૂપિયા. ને આ 20,80,000 તમે સંયુક્ત બેંક ખાતામાંથી પૈસા ચૂકવો છો 20,80,000 રૂપિયા. શું આવશે? રાસ ખાતે. કોના? તો આ માલ સામાન, મજૂરી અને પ્લાન્ટના જે તમારે પૈસા આપવાના થયા તે થઈ ગયું. હવે વાંચો ધ્યાનથી કે આર્કિટેક્ચરને અવનીએ ફી આપી છે. અવની આર્કિટેક્ચરને જે પૈસા આપવાના છે અવની આપે છે. 1,10,000ની કિંમતનું મિક્સચર મશીન કોણ લાવે છે? એ અંકિતા લાવે છે. અને આસ્થા જે છે એ 80,000નું વાહન લાવે છે. ઓકે, એટલે આમાં પણ છોકરાઓ 3 વ્યક્તિ છે, જેમાં તમને દાખલામાં અવની, અંકિતા અને આસ્થા. ઓકે, તો અહીંયા લખશું અવનીના મૂડી ખાતે, અંકિતાના મૂડી ખાતે અને આસ્થાના મૂડી ખાતે. હવે આ લોકો જે પૈસા લાવે છે તેના મતલબ પૈસા નહીં, આ લોકો જે ખર્ચા કરે છે 60,000, 1,10,000 અને 80,000. 60,000, 1,10,000 અને 80,000. તો આ એમના મૂડી ખાતામાં લખી દો, કારણ કે અવની કેટલા રૂપિયા કાઢ્યા? તો 60,000 રૂપિયા. 1,10,000 અંકિતાએ કાઢ્યા છે અને 80,000 રૂપિયા આસ્થાએ કાઢ્યા. શું આવશે? રાસ ખાતે. ઓકે, આ બધા જે વ્યક્તિ પૈસા ચૂકવે છે એના એક આર્કિટેક્ચરના ચૂકવે છે, એક મિક્સર મશીનના ચૂકવે છે અને એક વાહનના ચૂકવે છે. હવે જો વાંચો, પૂરો થયેલા કામને અંતે જે વધેલો સ્ટોક છે એ કોણ લઈ જાય છે? અવની. જો અવની સ્ટોક લઈને આવેલી હતી કે નહીં આવેલી? તો ના, અવનીએ તો પેલા આર્કિટેક્ચરના પૈસા કાઢેલા હતા. તો હવે અવની શું કરે છે? જે છેલ્લે જે સામાન બચે છે એ 50,000ની કિંમતમાં લઈ જાય છે. મિક્સચર મશીન છે ને કોણ લઈ જાય છે? તો અંકિતા લઈ જાય છે 40,000ની કિંમતના ભાવમાં. અને પછી વાહન જે છે એ આસ્થા લઈ જાય છે 60,000ની કિંમતના ભાવમાં. ઓકે, આ લઈ જાય છે એ લોકો પૈસા નથી લઈ જતા. જે સામાન, જે સ્ટોક સામાન ને બધું જે મશીનરી જે હતા આપણી પાસે, જે આપણે બાંધકામના કામ માટે મંગાવેલા હતા, બાંધકામ પૂરું થઈ ગયું, હવે એ લોકો આ જે વધેલો સામાન છે એ લઈ જાય છે. તો આ જમા બાજુ લખશું, બરાબર. 50,000નો સામાન જે છે એ કોણ લઈ જાય છે? તો અવની. તો અહીંયા લખશું અવનીના મૂડી ખાતે. પછી આવશે અંકિતાના મૂડી ખાતે. એક સેકન્ડ, કારણ કે અંકિતા લઈ જાય છે 40,000ની કિંમતમાં મિક્સર મશીન. તો અહીંયા આવશે અંકિતા ખાતે. ઓકે, અંકિતાના મૂડી ખાતે. અને છેલ્લે આસ્થાના મૂડી ખાતે. એ લોકો શું કેટલાનું લઈ જાય છે? 60,000નું. અને તમને દાખલામાં કે જે પ્લાન્ટના 20,000 રૂપિયા ઉપજ્યા, હવે આ પ્લાન્ટ છે ને આપણે વેચી દીધો છે, એના 20,000 રૂપિયા ઉપજ્યા છે. ઓકે, તો અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે, કારણ કે પૈસા આવ્યા છે તમારી પાસે. અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે. આપણે જે પ્લાન્ટ હતો એ વેચી દીધો 20,000માં. તો હવે આ બધાની બીજી એન્ટ્રી શું થશે? તો જો બીજી એન્ટ્રી અવનીના મૂડી ખાતામાં અહીંયા થઈ જશે. કેટલા આવશે? 50,000. 40,000 અંકિતાના મૂડી ખાતામાં અને 60,000 આસ્થાના મૂડી ખાતામાં. અહીંયા લખશું રાસ ખાતે, કારણ કે રાસ ખાતામાંથી આવ્યા. અને આ 20,000 છે એ તમારા ક્યાં જશે? તો રોકડ ખાતા, એટલે કે બેંક ખાતે, રોકડ ખાતે, જે પણ આપણે ખાતું બનાવ્યું છે એના ખાતામાં ઉધાર બાજુ. શું આવશે અહીંયા? રાસ ખાતે. આ જે પ્લાન્ટ છે, પ્લાન્ટનું વેચાણ,
આ પ્લાન્ટનું વેચાણ થયું, તમને પૈસા મળ્યા, પૈસા આવે તો ઉધાર બાજુ. ડન થઈ ગયું. હવે આગળ વધીએ છોકરાઓ. તો તમારી પાસે દાખલામાં ઓલમોસ્ટ 18 લાખ રૂપિયા જે કરાર કિંમતના 75% છે. એટલે સમજો તમને છે ને 18 લાખ રૂપિયા મળ્યા, પણ આ જે પૈસા મળ્યા ને એ તમારી કરાર કિંમત જે છે એ કરાર કિંમતના કેટલા ટકા પૈસા મળ્યા છે? તમને ખાલી 75% પૈસા. તમે જે કરાર કિંમતના પૈસા લેવાના હતા એના 75% પૈસા તમને મળી ગયા 18 લાખ રૂપિયા. તો સવાલ એ છે કે તમારે ટોટલ કેટલા પૈસા લેવાના હતા? તો 18 લાખ ભાગ્યા તમે 75% કરો, કારણ કે તમારે શોધવાની છે કરાર કિંમત. કારણ કે તમારે જે કરાર કિંમત ના હોય ને એ પૈસા તમારે લેવાના છે. આટલા પૈસા તમારે લેવાના હતા, બરાબર. તો પેલા જે ગુણાકારમાં 75% છે એના જગ્યા તમે ભાગાકારમાં લઈ જાઓ, તો ભાગ્યા 75% કરો એટલે તમને કેટલા મળી જાય? 24 લાખ રૂપિયાની તમને કરાર કિંમત મળી જાય. એટલે જો દાખલામાં લખેલું જ છે કે તમને બેંક ડ્રાફ્ટ સ્વરૂપે મળ્યા અને બાકીના જે પૈસા છે 12%ના શું મળે છે? ડિબેન્ચર મળે છે. એટલે સમજો કે તમારે 24 લાખ રૂપિયા કરાર કિંમતના લેવાના હતા, એમાંથી 18 લાખ રૂપિયા તો તમને મળી જાય છે. એટલે આપણે અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે તમને આટલા પૈસા મળ્યા. તો બાકી બૈચા કેટલા? 24 લાખમાંથી 18 લાખ મળી ગયા, તો બૈચા કેટલા? 24 લાખમાંથી 18 લાખ મળી ગયા, કેટલા બચે છે? 6 લાખ. આ 6 લાખ જે તમને મળે છે એ 12%ના શું મળે છે? ડિબેન્ચર. તો 12%ના ડિબેન્ચર ખાતે તમે લખી શકો. જો અહીંયા દાખલામાં પૂછ્યું જ છે સંયુક્ત સાહસ ખાતું એટલે રાસ ખાતું, જેને સંયુક્ત સાહસ ખાતું કહેવાય, રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. ઘણી વખત છોકરાઓ તમને છે ને દાખલામાં અહીંયા ડિબેન્ચરનું ખાતું બી બનાવવાનું કહે છે. ડિબેન્ચર ખાતું પૂછ્યું નથી પણ બનાવવાનું કહે છે, તો હું તમને આ દાખલામાં સમજાવી દઉં એ પોઈન્ટ, બરાબર. અલગથી પાછો આપણે ક્યાં કવર કરવા જશું. તો અહીંયા આપણે આ જે ડિબેન્ચર છે ને 12%ના એનું ખાતું ખોલીને ડિબેન્ચરના ખાતામાં એ ઉધાર લઈ શકાય. અહીંયા 12%ના ડિબેન્ચરનું ખાતું ખોલવાનું અને એ ખાતામાં તમે અહીંયા 6 લાખ ઉધાર લઈ શકો. શું આવશે બોલો? રાસ ખાતે. ડન. રાસ ખાતે થઈ ગયું. હવે તમે વિચારી જાઓ છોકરાઓ કે તમારી પાસે દાખલામાં કંઈક લાઈન બાકી છે. તો યસ, એક લાસ્ટ લાઈન બાકી છે કે ડિબેન્ચર 20% ઓછી કિંમતે અવની ખરીદી લઈ છે. એટલે આ જે ડિબેન્ચર હતા ને એ 20% ઓછા કિંમતે અવની ખરીદી લઈ છે. એટલે આ ડિબેન્ચર જે 6 લાખના છે એની 20% ઓછી કિંમત કરો. 6 લાખના 20% ઓછા કરી દો, એટલે 6 લાખના 20% ઓછા કરી દેશો તો 4,80,000 આવશે. આ અવની લઈ જશે, અવની ના મૂડી ખાતે. એટલે તમને 6 લાખની વસ્તુ 4,80,000માં અવનીને આપી દીધી, તો તમને અહીંયા 1,20,000નો શું થાય છે? નુકસાન. એ આવશે રાસ ખાતે. આ શું આવશે? રાસ ખાતે. તો તમારી પાસે 4,80,000ની બીજી ક્રોસ એન્ટ્રી અવનીના ખાતામાં લખી દો. 4,80,000 શું આવશે? 12%ના ડિબેન્ચર ખાતે. અને 1,20,000 તમે રાસના ખાતામાં લખી દો ઉધાર બાજુ, કારણ કે ત્યાં જમા કર્યું અહીંયા ઉધાર આવી જશે. 12%ના ડિબેન્ચર ખાતે. ઓકે. એટલે જો તમને ડિબેન્ચરનું ખાતું પૂછે તો બી એ બી મેં સમજાવી દીધું. ઘણી વખત પાસ્ટ યરના પેપરમાં પૂછાયું છે. કમ્પ્લીટ બધું ઓવર થઈ ગયું છોકરાઓ. ટોટલ કરો જમા બાજુનું 50, 40, 60, 20, 18 લાખ અને 6 લાખ. કેટલા આવે છે? 25,70,000 રૂપિયા થાય છે. ઓકે. 25,70,000 રૂપિયા. હવે તમે એક કામ કરશો, અહીંયા જે બાકીની વધેલી નફાની રકમ છે શોધો. 25,70,000 એટલે 25,70,000માંથી 20,80,000, 60,000, 1,10,000, 80,000 અને 1,20,000. ઓલમોસ્ટ તમારી પાસે 1,20,000નો નફો આવે છે, જે અવની, અંકિતા અને બીજું કોણ છે? આસ્થા.
આ 3/3 3/2/1 એટલે 3/6 2/6 અને 1/6 પ્રમાણમાં વહેંચી દેશે. એટલે સમજો તમે અહીંયા 20,000 આવશે, અહીંયા 40,000 આવશે અને અહીંયા 60,000 આવશે. ઓકે, 3/2/1 પ્રમાણ. અને આ જે રકમ છે એમના મૂડી ખાતે પણ લઈ જવાના છે. 60,000, 40,000 અને બીજા 20,000. શું આવશે? તો દાખલામાં આવશે અહીંયા રાસ ખાતે જે એમને નફો થયો તે. થઈ ગયું. આપણે 12મા ધોરણમાં જે પેલા ભાગીદારીના હિસાબો કરતા હતા એના જેવા જ દાખલા છે, થોડા ઘણા મળતા જુલતા. બસ તમે ખાલી એને સિમ્પલી ખર્ચો ક્યાં લખવાનો, આવક તમે વેચાણ કરો છો કઈ વસ્તુની આવક થાય છે જમા બાજુ લખો, ખર્ચો ઉધાર બાજુ લખો. આ કોન્સેપ્ટ પર બી ચાલશો ને તો તમારો દાખલો સાચો જ પડી જશે. 6,60,000 માંથી તમે આ માઇનસ કરશો એટલે 1,30,000 જે તમારો ડિફરન્સ આવશે એ તમારે શું આવશે? સંયુક્ત બેંક ખાતે. કારણ કે જે બાકી વધેલા પૈસા છે એ ભાગીદારો હવે લઈ જશે સંયુક્ત બેંક ખાતે. ઓકે, હવે અહીંયા જો કેટલા રૂપિયા બાકી બચે છે? 3,60,000, 1,10,000 અને 40,000 કેટલા આવે છે? 5,10,000. 5,10,000 માંથી તમારા 40,000 માઇનસ કરી એટલે 4,70,000 રૂપિયા થાય છે. અને પેલી બાજુ 1,80 માં 80 અને 20 ઉમેરીએ એટલે 2,80,000. 2,80,000 માંથી 60,000 બાદ કરીએ એટલે 2,20,000 રૂપિયા તમારે આસ્થાને આપવાના. હવે આ જે પૈસા છે 1,30,000, 4,70,000 અને 2,20,000 આ તમારે ક્યાં લખવાના છે? સંયુક્ત બેંક ખાતામાં. ઓકે, જમા બાજુ શું આવશે? અવનીના મૂડી ખાતે, અંકિતાના મૂડી ખાતે અને આસ્થાના મૂડી ખાતે. એક બીજી વસ્તુ ધ્યાન રાખજો, આપણે પેલા જે પૈસા લીધા છે ને, કેટલા રૂપિયા લીધા? 18 લાખ રૂપિયા. આજે 18 લાખ રૂપિયા લીધા ને સંયુક્ત બેંક ખાતામાં, એની એન્ટ્રી આપણે કરવાની છે. એટલે 18 લાખ રૂપિયા તમે અહીંયા લેશો તો આવશે 18 લાખ રૂપિયા રાસ ખાતે. આ જે કરાર કિંમત પેટે જે આપણે પૈસા લીધા તે. હવે અવનીને આપણે 1,30,000 રૂપિયા આપવાના હતા, પછી અંકિતાને આપણે 4,70,000 રૂપિયા અને પછી 2,20,000 આસ્થાને. તો 5, 40, 360, 180, 20,000 અને 18 લાખ રૂપિયા એટલે ટોટલ તમારી પાસે 29 લાખ રૂપિયા તમે કમાયા. ઓકે, એટલે તમારી પાસે 29 લાખ રૂપિયા આવ્યા ડ્યુરિંગ ધ ટ્રાન્ઝેક્શન. બરાબર, તમે આજે વ્યવહારો કર્યા તેમાં, ને એ 29 લાખ રૂપિયા તમારા ગયા પણ. ઓકે, તમારું અહીંયા સંયુક્ત બેંક ખાતું ટેલી થઈ જશે. ઓકે, જેટલા પૈસા એ લોકો કાઢ્યા એ પ્રમાણે એ લોકો પૈસા લઈને પણ ગયા છે. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતે છોકરાઓ તમારે ક્વેશ્ચન ગણવાનો છે રાસના હિસાબોનો. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.